લવ મેરેજ ને એરેન્જમેન્ટ મેરેજ શું કહેવાય? લવ મેરેજ અને એરેન્જ મેરેજમાં ફરક શું? તો લવ મેરેજ એટલે ડાયરેક્ટ ફાંસો ખાવો, કોઈને કીધા વગર ખાવો, અચાનક ખાઈ નાખો, એનું નામ લવ મેરેજ. અને એરેન્જ મેરેજ એટલે શું ખબર છે? વ્યવસ્થા કરીને ફાંસો ખાવો, બાકી ખાવો તો ખરો. હરિપ્રકાશ સ્વામી દ્વારા જે વક્તવ્ય આપવામાં આવ્યું તે એકદમ વાહિયાત છે. સનાતન ધર્મના 16 સંસ્કારમાંનો એક સંસ્કાર લગ્ન છે અને તેની જે આ રીતે ટીખા ઉડાવવામાં આવી કે લગ્ન એ ફાંસો છે, વ્યવસ્થા આધારિત ફાંસો છે કે પેલો ફાંસો છે, શું સાબિત કરવા માંગો છો? સંસારની આ પરંપરા તૂટી જાય તો સૃષ્ટિના સર્જનહારની વાતને ઠેકડી ઉડાડવાની વાતો છે. અને રામથી માંડીને કૃષ્ણથી માંડીને બધાએ જ લગ્ન કરેલા છે ભાઈ. જેના નામે રોટલા ખાઓ છો ને તેના જીવન ચરિત્ર પર પણ તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઠેકડી ઉડાડો છો. આ ચલાવી લેવામાં નહીં આવે. આ બાબતે વિરોધ પણ થશે અને સાથે સાથે સમાજમાં દરેક લોકોએ આ બાબતે જાગવું જોઈએ. આટલી લોકો સાંભળે અને તાળી પાડે એ યોગ્ય નથી. કેવી રીતે કહો તમે? સંસારના રસના 2 પૈડા છે એવું શાસ્ત્રમાં લખેલું છે અને નર ને નારાયણીની વાતો લખેલી છે. ત્યારે આ વાતો પાછળના કંઈક મહત્ત્વ છે, જતી સતીની વાતો છે, એની પાછળના કંઈક રહસ્ય છે, તેની ઠેકડી ઉડાડી છે. આ ક્યાંય ચલાવી લેવા જેવી નથી. નાનો 100% વિરોધ થવો જોઈએ ને હરિપ્રકાશને બુદ્ધિ આવે એવી હું તો ખરેખર પ્રાર્થના આપું, પણ પ્રાર્થના આપવા કરતાં વધારે આ લોકોને તો પદાર્થ પાઠની જરૂર છે.